હેલો ગાઈસ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં અને એક નવા ટોપિક સાથે. તો આજે આપણે વાત કરવાની છે તમારા પણ ઇન્સ્ટાગ્રામમાં ડાર્ક મોડને ઓન કરવો હોય તો તમે કઈ રીતે ઓન કરી શકો છો. તો વિડીયો બહુ મસ્ત થવાનો છે, છેલ્લો સુધી વોચ કરજો. અને હા, જો આ ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કરે ચાલુ કરી દઈએ વિડીયો. તમારે પણ ઇન્સ્ટાગ્રામમાં ડાર્ક મોડને ઓન કરો તો તમે કઈ રીતે ઓન કરી શકો. તો એના માટે આપણે જવું પડશે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો ચાલો આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો સૌથી પહેલાં તમારે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. પછી તમારી પ્રોફાઇલને વહી જવાનું છે. પછી ઉપરની તરફ તમને 3 લાઇન દેખાશે, એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. આની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનું ઇન્ટરફેસ આવશે. પછી તમારે શું કરવાનું છે, થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા લખેલું આવશે યોર એપ એન્ડ મીડિયા, અને તેમાં લખેલું હશે એસેમ્બલિટી એન્ડ ટ્રાન્સલેશન. તો હું તમને બતાવી દઉં છું. આની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. તો આની ઉપર આપણે ક્લિક કરી લઈએ. આની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા લખેલું છે ડાર્ક મોડ, એ પણ હું તમને બતાવી દઉં છું. અહીંયા ડાર્ક મોડ, એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. આની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતની ઇન્ટરફેસ આવશે. પછી અહીંયા લખેલું હશે ડાર્ક મોડ ઓન. તમે ઓન કરશો એટલે તમારો ડાર્ક મોડ ઓન થઈ જશે. તો આપણે એને ઓન કરી લઈએ. તો જો તમે જોઈ શકો છો કે આપણો ડાર્ક મોડ ઓન થઈ ગયો છે. તો આવી રીતે તમે પણ ડાર્ક મોડ ઓન કરી શકો છો.